નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં। આજે આપણે સપ્ત શ્લોકી ગીતાનો અનુવાદ જોઈશું। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, જે મનુષ્ય દેહ છોડતી વખતે ઓમ આ એકાક્ષરે બ્રહ્મનું ધ્યાન કરતો મારું સ્મરણ કરે છે તે નિશ્ચિત પરમપદને પામે છે। અર્જુને કહ્યું, હે ઋષિકેશ, આપનું નામ સ્મરણ કરી આ જગત હર્ષિત થઈ રહ્યું છે, આપને સર્વસ્વ માની રહ્યું છે। રાક્ષસો ભયભીત થઈ દસે દિશાઓમાં નાસભાગ કરી રહ્યા છે અને સિદ્ધ સમુદાય આપને નમસ્કાર કરે તે યોગ્ય જ છે। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, એ પરબ્રહ્મના હાથ અને પગ સર્વત્ર છે, આંખનું માથું ને કાન સર્વત્ર છે, તે સર્વત્ર વ્યાપેલો છે। અર્જુને કહ્યું, સર્વત્ર અનાદિ જગતના નિયંતા, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ જગતના પાલક, અચિંત્યરૂપ સૂર્ય સમાન કાંતિવાળા અને અહંકારથી દૂર જે પુરુષ છે તેનું સ્મરણ કરે છે। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, આ સંસારમાં એક અવિનાશી અસ્વસ્થ છે, એનું મૂળ ક્ષર છે અને અક્ષરથી પરબ્રહ્મ પરમાત્મા છે, તેની શાખાઓ નીચે ફેલાયેલી છે। વૈદિક કર્મકાંડ તેના પાંદડા છે। જે કોઈ અશ્વત્થ અવિનાશી વૃક્ષને જાણે છે તે વેદને જાણનાર છે। ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હું પ્રત્યેકના જીવના હૃદયમાં અંતર્યામી રૂપથી પ્રવેશ કરું છું, મારાથી જ પૂર્વ વિષયોનું સ્મરણ થાય છે, વિસ્મરણ પણ મારાથી જ થાય છે। વેદોથી જાણવા જેવો હું છું, વેદાંતના કર્તા અને વેદને જાણવાવાળો પણ હું જ છું। શ્રી કૃષ્ણે કહ્યું, હે અર્જુન, તું મારામય થઈ મારી જ ભક્તિ કર, મારું જ પૂજન કર અને મને જ નમસ્કાર કર। આ પ્રમાણે કરવાથી અંતે તું મારામાં જ સમાઈ જશે। તું મને વહાલો છે, તેથી જ મેં તને આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો છે। ધર્મ અધર્મમાં ભ્રાંતિ ઉત્પન્ન કરનાર જે અજ્ઞાન છે તેનો એ આત્મજ્ઞાનથી નાશ કર। સપ્તલોકી ગીતા સંપૂર્ણ। સપ્તલોકી ગીતાનું નિત્ય પઠન કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થાય છે, માટે તેનું નિત્ય પઠન કરવું જોઈએ।